સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકામાં ફરી એકવાર પરપ્રાંતિની દાદાગીરી આવી સામે। 1 વર્ષ પહેલા કરચલિયામાં મારવાડી સમાજના યુવકે પણ એક યુવતીની કરી હતી છેડતી। ફરી એકવાર અનાવલમાં પરપ્રાંતિ મારવાડી સમાજના એક યુવકે વહેવલના યુવકને જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો મામલો ગરમાયો। અંબિકા તાલુકાના વહેવલ ગામના એક યુવકને એક મારવાડી યુવકે ફોન પર જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આદિવાસી સમાજમાં જોવા મળ્યો આક્રોશ। આદિવાસી સમાજના સંગઠનમાં આદિવાસી વિશેની ટિપ્પણી કર્યાની વાત ફેલાતા મોટી સંખ્યામાં આદિવાસીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા। મારવાડી સમાજ દ્વારા વારંવાર આવા કૃત્ય કરતા આવ્યા છે, તો શું આ મારવાડી સમાજના માથે કોના આશીર્વાદ? અનાવલ બજારમાં ડિસ્ટ્રિક્ટ બેંક સામે રહેતા પાલ રાજપુરોહિત મારવાડી નામના વ્યક્તિએ કરી હતી આદિવાસી સમાજની ટિપ્પણી। આદિવાસી સમાજની દીકરીને હરહંમેશા ટાર્ગેટ બનાવી આદિવાસી દીકરીને બદનામ કરતા આવેલા મારવાડીનો ગામ બહિષ્કાર કરવામાં આવે તેવી લોકચર્ચાએ પકડ્યું જોર। પાલ રાજપુરોહિત મારવાડી નામના વ્યક્તિ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। આદિવાસી સમાજના કાર્યકર્તા દ્વારા તમામ મારવાડી સમાજની દુકાનો 15 દિવસ સુધી બંધ રાખવાની આપી ચીમકી। મારવાડીને એ 15 દિવસ દુકાન બંધ કરવાની આ પોલીસ તંત્રની જવાબદારી છે, આપણી કોઈ જવાબદારી બરાબર। એ કઈથી કાકરી ચાલુ થયો તે પોલીસની જવાબદારી રહે। દરવાજો ખોલીને માર સામાન આપ્યો તો ફરિયાદ મુજબ ફરિયાદી વહેવલ ગામની એક યુવતી સાથે ફરતો હોવાના મુદ્દે મારવાડી યુવકે સમગ્ર આદિવાસી સમાજની કરી ટિપ્પણી। આ બનાવ અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની BNS તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા, અંબિકા।